આ અદિશ માટે થયું છે. હવે આપણે ચેક કરીએ સદિશ માટે. તો અહીંયા હું અદિશ માટે છે, હવે સદિશ માટે જોઈશું. સદિશ માટે જોઈએ તો બી એ જ રિલેશન v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 a બાર ડોટ d બાર. a બાર ડોટ d બાર આવશે. આમાં m બાય 2 વડે ગુણી કરીએ તો હાફ m v સ્ક્વેર માઇનસ હાફ m u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આમાં m બાય 2 કરીશું, 2 2 કેન્સલ થશે. ધેટ મીન્સ m a બાર ડોટ d બાર અને ma એટલે f બાર થાય. ધેટ મીન્સ f બાર ડોટ d બાર આવે. આ સ્ટેપ બનશે. હવે અહીંયા આપણને આટલું સદિશનો પહેલા પેટર્ન સમજાવી દેવાની છે કે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અદિશ સ્વરૂપે લખ્યું તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2s m બાય 2 વડે ગુણી કાઢો, આ રિલેશન આવશે. હવે એમાંથી ma ના બદલે f લખી દેશો તો આ એક સ્ટેપ બનશે. જો સદિશ સ્વરૂપે હોય તો v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 a બાર ડોટ d બાર અને એમાં m બાય 2 વડે મલ્ટીપ્લાય કરો તો સેમ ma બરાબર f થઈ જશે અને f બાર ડોટ d બાર રહેશે. હવે અહીંયા આપણે સમજવા જઈએ તો હું અહીંયા ગતિ ઉર્જાની વ્યાખ્યા કહું છું. તો ગતિ ઉર્જા k બરાબર હાફ mv સ્ક્વેર થાય. ગતિ ઉર્જા k બરાબર હાફ mv સ્ક્વેર. એનો મતલબ થયો કે દળ અને વેગના અથવા તો સિમ્પલ સમજો વેગના વર્ગ, વેગનો વર્ગ અને દળ, વેગનો વર્ગ અને દળ ના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. એટલે વેગનો વર્ગ અને દળ એનો ગુણાકાર એનું અડધું મૂલ્ય એને ગતિ ઉર્જા કહેવાય. હવે તો અહીંયા આપણને સિમ્પલ ગતિ ઉર્જા દેખાય છે. તો પ્રારંભિક વેગ u છે તો પ્રારંભિક ગતિ ઉર્જા આ થશે. અંતિમ વેગ v છે તો અંતિમ ગતિ ઉર્જા આ થઈ જશે. એટલા માટે અહીંયા લખાય તો આ અંતિમ ગતિ ઉર્જા થાય. આ પ્રારંભિક ગતિ ઉર્જા હાફ mv સ્ક્વેર અંતિમ ગતિ ઉર્જા. એટલે હું અહીંયા લખીશ કે ફાઇનલ માઇનસ કે ઇનિશિયલ, આ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર f બાર ડોટ d બાર બરાબર f બાર ડોટ d બાર એટલે કાર્ય થાય. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થશે. તો આપણે અહીંયા w લખ્યું છે. આ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બન્યું છે. એનો અર્થ સમજો, અંતિમ ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા, આ કાર્ય. તો હવે એનો સીધો અર્થ આપણને એટલો થયો પદાર્થ પર પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર, પદાર્થની ગતિ ઉર્જામાં ફેરફાર થાય અથવા જે બી જોવા મળશે પદાર્થની ગતિ ઉર્જાનો જે ફેરફાર આવ્યો છે એ પદાર્થ પર પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો થાય. આ કાર્ય ઉર્જા પ્રમેય થયો. ઇન શોર્ટ આપણને થિયરી પરફેક્ટ સમજ હોવી જોઈએ આટલી કાર્ય ઉર્જા પ્રમેયની. અચળ બળ હોય તેની કન્ડિશનમાં તો જો અહીંયા પહેલા પ્રવેગી ગતિનું સમીકરણ v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax અને એમાં તમે m બાય 2 વડે મલ્ટીપ્લાય કરો તો m એના બદલે f લખશો, એક રિલેશન આવી જશે. સદિશ સ્વરૂપનું રિલેશન લખો, એમાં m બાય 2 વડે મલ્ટીપ્લાય કરો અને એમાં m એના બદલે f લખશો, એક બીજું રિલેશન આવશે. હવે અહીંયા આપણે સમજવા જોઈએ તો ગતિ ઉર્જાની વ્યાખ્યા લખી. ગતિ ઉર્જાની વ્યાખ્યા એટલે દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય. એ થઈ ગયું. એનો મતલબ k બરાબર હાફ mv સ્ક્વેર. તો આ આપણી પ્રારંભિક ગતિ ઉર્જા એટલે કે ઇનિશિયલ લખ્યું, આ અંતિમ ગતિ ઉર્જા એટલે કે ફાઇનલ લખ્યું અને બેનો ડિફરન્સ લીધો એટલે વર્ક થઈ ગયું. હવે અહીંયા આપણે fd એટલે વર્ક થઈ જશે. તો એનો અર્થ થયો કે ગતિ ઉર્જાના ફેરફારનો, જે બી ગતિ ઉર્જાનો ફેરફાર થાય છે એ પદાર્થ પરના પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો છે. આ આપણા માટે કાર્ય ઉર્જા પ્રમેય છે. ઓકે, નેક્સ્ટ ટોપિક હવે ચેક કરીએ છીએ. એના પછી કાર્યનો છે. કાર્યની વાત કરીએ છીએ તો અચળ બળ વડે થતું કાર્યની સિમ્પલ વ્યાખ્યાની જોવા જઈએ તો પદાર્થ પર આ રીતે બળ લાગતું હોય f જેટલું થીટા એંગલે તો આના બે ઘટક પડશે, f cos થીટા અને આ લંબ ઘટક હશે f sin થીટા. તો આપણા માટે જે કાર્ય ખસેડવામાં મદદ કરે છે, કાર્ય કરવામાં મદદ કરે છે એ ઘટક કયો તો f cos થીટા. એટલા માટે જે કાર્યનું સૂત્ર જે આવશે w બરાબર તો બળ અથવા તો સિમ્પલ લખું છું બળ ગુણ્યા સ્થાનાંતર આપણે એક દિશામાં થતું હોય ત્યારે લખીએ. બાકી આ કન્ડિશનમાં હું લખીશ બળનો
સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. સમજો, બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે f cos θ ગુણ્યા સ્થાનાંતર d. ધેટ મીન્સ અહીંયા આપણે લખીએ w બરાબર f cos θ ઇન્ટુ ડિસ્ટન્સ d. તો સીધા અર્થમાં w ઇઝ ઇક્વલ ટુ શું લખાય? f d cos θ. f d cos θ એટલે થાય f બાર ડોટ d બાર. ધેટ મીન્સ થયું f બાર ડોટ d બાર. તો આ કાર્યનું સીધું સૂત્ર થયું છે. જો સિમ્પલ સમજ રાખો, આમાં કઈ વધારે એવું છે નહીં. બળ આ પદાર્થ પર f બળ લાગતું હોય તેને બે ઘટક પાડે. હવે કાર્ય કરવા મદદ તો f cos θ કરશે. એટલે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક, બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર બરાબર આપણે જોવા જાવ તો f cos θ ઇન્ટુ d. હવે f d cos θ થાય. આ કોના જેવું થયું? a બાર ડોટ b બાર ab cos θ. તો આપણે a બાર ડોટ b બાર લખીએ છીએ જેમ આગળ લખતા હતા w a ડોટ b બરાબર શું લખતા હતા? ab cos θ. તો સેમ કન્ડિશન અહીંયા થઈ છે. અહીંયા આપણે w બરાબર f d cos θ એટલે થાય f બાર ડોટ d બાર. કાર્યનો હવે આ ડિટેલ આપણને સિમ્પલ સમજ આવે તો આની અંદર જે કાર્ય કઈ કઈ કન્ડિશનમાં કેટલું જોવા મળે છે એની વાત કરીએ છીએ. તો પહેલી સ્ટેજ હું અહીંયા રિવાઇઝ કરું છું કે આપણે એક સિચ્યુએશન ઓબ્ઝર્વ કરીશું. કાર્ય કઈ કઈ સિચ્યુએશનમાં 0 જોવા મળશે, કાર્ય કઈ કઈ કન્ડિશનમાં 0 જોવા મળે. તો આપણે એક વસ્તુ જો અહીંયા હું સીધા સ્ટેપમાં લખું છું જ્યાં w 0 હોય તો પહેલા તમે કોઈ દિવાલને ધક્કો મારો, દિવાલને આપણે ધક્કો મારીએ તો બળ લગાડીએ પણ દિવાલ સ્થાનાંતર નહીં કરે. તો અહીંયા સ્ટેપમાં પહેલું લખું છું દિવાલ પર બળ લાગતા ત્યારે શું 0 હશે? દિવાલ પર બળ લાગે છે, બળ હશે પણ સ્થાનાંતર 0. તો સ્થાનાંતર 0 થાય તો પણ કાર્ય કેટલું આવે? 0 થાય. પછી સેકન્ડ કન્ડિશન બતાવું છું કે બીજામાં કોઈ માણસ છે એ પથ્થરને પકડીને ઉભો રહે તો એના ઉપર વજન લાગે છે પણ છતાંય સ્થાનાંતર નહીં થતું. એ એના જેવું જ કેસ થયું. એક વેઇટ લિફ્ટરનું ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપ્યું છે. પોતાના ખભા ઉપર વજન નાખીને ઉભો છે, એનું વજન ફીલ થાય છે પણ કોઈ કાર્ય નહીં થતું. તો બીજું ઉદાહરણ સિમ્પલ એના આધારે વાત કરીએ છીએ. ત્રીજું ઉદાહરણમાં આપણે એમ સમજીએ કે બળ 0 હોય, બળ 0 હોય તો સ્થાનાંતર 0 થશે. થર્ડ એક્ઝામ્પલમાં આપણે એક સિમ્પલ સમજીએ કે કોઈ પણ જગ્યાએ ધારો કે બળ જ 0 છે તો એમાં સ્થાનાંતર 0 મળી શકે છે. એનું ઉદાહરણ આપણે ચેક કરીએ. ધારો કે આપણા લીસી સપાટી છે અને એના ઉપર એક m દળનો પદાર્થ છે, એ અચળ વેગથી ગતિ કરે છે. હવે વેગ અચળ હોય તો એનો પ્રવેગ 0 થાય, એનું બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. ઇટ મીન્સ એના ઉપર કોઈ બળ નહીં લાગે તો એ ભલે ગતિ કર્યા કરે, સ્થાનાંતર કરશે પણ કોઈ બળ વગર સ્થાનાંતર કરે છે. તો એ સિચ્યુએશનમાં બળ 0 છે તો એનું કાર્ય કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. ફરી સમજો, લીસી સપાટી પર કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે, અચળ વેગથી ગતિ કરે એના પર પ્રવેગ 0 છે, એનો પર બળ 0 થયું તો એનું કાર્ય 0 આવશે. એના પછી મહત્વની કન્ડિશન બતાવું છું કે આની અંદર જો કે જ્યારે θ 90 હોય, કોઈ વાર એવું બનશે કે θ 90 હોય તો કાર્ય 0 થાય. જેમ કે અહીંયા જો આ ગતિ થાય છે એમાં f sin θ કેમ 0 કાર્ય 0 કરે છે? કારણ કે f sin θ અને સ્થાનાંતર બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90. અને જ્યારે θ 90 હોય ત્યારે cos 90 0 થાય. cos 90 0 થાય તો કાર્ય 0 આવે. કારણ કે w બરાબર કયું સૂત્ર? f d cos θ. cos 90 0 છે ધેટ મીન્સ કાર્ય 0 આવશે. તો આ સિચ્યુએશનમાં આ f sin θ લંબ બળ છે તો એ કાર્ય એટલા માટે નહીં કરે કારણ કે એનો ખૂણો 90 થઈ જાય છે. 90 હોય તો cos 90 કેટલો થાય? 0 આવશે. એ કાર્ય નહીં કરી શકે. ઓકે, આ સિચ્યુએશન એવો એક બીજો પેટર્ન બને છે. જેમ કે અહીંયા વર્તુળાકાર ગતિ થતી હોય ને, કોઈ પણ વર્તુળાકાર ગતિ થાય તો બળ હંમેશા કેન્દ્ર તરફ હોય અને સ્થાનાંતર વેગની દિશામાં થાય. જે બી સૂક્ષ્મ સ્થાનાંતર થશે એ વેગની દિશામાં થાય. તો બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 હોય. 90 હોય તો સેમ કન્ડિશનમાં અહીંયા કાર્ય કેટલું આવે? 0 આવે. આવા બીજા ઉદાહરણ છે. ધારો કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, વર્તુળાકાર પથ થશે તો એમાંય કાર્ય 0. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે એમાંય કાર્ય 0. ન્યુક્લિયસ ની આસપાસ ઇલેક્ટ્રોન ફરે છે એમાં પણ કાર્ય 0. કોઈ વર્તુળાકાર ગતિથી તારને ફેરવવામાં આવે છે, કાર્ય 0. લોલક ગતિ કરે છે એમાં પણ કાર્ય 0. સેમ સિચ્યુએશનમાં બધા વર્તુળાકાર ગતિના ઉદાહરણ આવે
કાર્ય 0 થઈ જશે. આ એક પોઈન્ટ થયો. હવે બીજી એક વાત બતાવું છું કે એના પછી આપણે સમજીએ કે કાર્યનો એકમ કયો. તો કાર્યનો એકમ આવશે જૂલ આવે. કાર્યનો એકમ જૂલ થશે. બીજા શબ્દોમાં કાર્યનો એકમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કાર્યનો એકમ છે. જે હું તમને ટેક્સ્ટબુકમાં જે લખાણ છે એ મુજબ આપણે સમજીએ તો બી ક્લિયર થશે. ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો સૌથી નાનો એકમ છે. એની વેલ્યુ થાય 1.6 ગુણ્યા 10⁻19 જૂલ થશે. 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. કેલરી પણ કાર્ય ઉર્જાનો એકમ છે, જે હું તમને થિયરિટિકલ ડિટેલમાં સમજાવું છું. પહેલા અહીંયા આપણે મેથેમેટિકલ આ જે સ્ટેપ છે એને એકવાર રિવાઇઝ કરીએ, પછી થિયરિટિકલ ડિટેલ સમજીએ. મેં તમને કહ્યું કે એમ દરનો પદાર્થ છે, એના ઉપર એફ બળ લાગે છે. થીટા કોણે? એના બે ઘટક પાડ્યા, એફ કોસ થીટા, એફ સાઇન થીટા. એફ કોસ થીટા એનું સ્થાનાંતર કરાવશે. તો એટલા માટે કાર્ય એટલે શું થયું? બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર થશે. ઓકે, હવે W બરાબર એફ ડી કોસ થીટા એટલે એફ વાર ડોટ ડી બાર થઈ જશે. આ સ્ટેપ આવ્યું. હવે એના પછી જોઈએ તો એ સિચ્યુએશનમાં મેં તમને હિન્ટ આપી એ પ્રમાણે જો કાર્ય 0 કઈ કઈ કન્ડિશનમાં હોય છે, તો પહેલું તો દિવાલ પર બળ લાગે પણ દિવાલ સ્થાનાંતર જ ના કરે તો કાર્ય 0 થશે. એવી જ વેઇટ લિફ્ટર પકડીને વજન રાખીને ઉભો રહે તો પણ કાર્ય 0 છે. લીસી સપાટી ઉપર પદાર્થ ગતિ કરે, અચળ વ્યક્તિ, વેગ અચળ છે, પ્રવેગ 0, બળ 0, તો પણ કાર્ય 0 થાય. પછી ધારો કે કોઈ વર્તુળાકાર ગતિ થતી હોય, વર્તુળાકાર ગતિ થાય તો એ સિચ્યુએશનમાં જોવા જાવ તો બળ કેન્દ્ર તરફ લાગે અને સ્થાનાંતર વેગની દિશામાં ખૂણો 90 થાય, cos 90 0 થઈ જશે તો કાર્ય 0. કોઈ પણ વર્તુળાકાર ગતિ થતી હોય એમાં કાર્ય 0 થાય. ઓકે, એક બીજી વસ્તુ અહીંયા સમજવા જેવો પોઈન્ટ છે જે આપણે અહીંયા ચેક કરીએ છીએ કે જો થીટા, હવે પહેલા ચરણના આધારે આપણે ચરણના આધારે વિચાર કરીએ તો અહીંયા આપણને ખ્યાલ છે અહીંયા બધા ધન છે, અહીંયા સાઇન ધન છે, tan અને અહીંયા cos ધન છે. આ 0, આ 90, આ 180. તો પહેલા હું 0 થી 90 ની વાત કરું. 0 થી 90 માં થીટા હોય ત્યારે થીટા 0 થી 90 ની વચ્ચે હોય, અથવા સીધા શબ્દમાં આ પ્રમાણે લખીએ 0 થી લઈ થીટા અને 90 ની વચ્ચે હોય તો એ વખતે cos ધન આવશે. cos પોઝિટિવ હોય. cos પોઝિટિવ તો કાર્ય પણ કેવું આવે? પોઝિટિવ જોવા મળે, ધન હશે. થીટા 90 થાય તો cos 90 0, જે આપણે આગળ લખ્યું હતું એમ, તો કાર્ય પણ 0 આવે. થીટા 90 થી 180 ની વચ્ચે હોય તો એમાં cos ઋણ છે. જો cos ઋણ હોય, cos નેગેટિવ છે અને cos નેગેટિવ હોય તો કાર્ય નેગેટિવ આવે, કાર્ય ઋણ થશે. થીટા 180 હોય, cos 180 -1 થાય તો W બરાબર -F × D આવે. કાર્ય આટલું જોવા મળશે. આ પેટર્ન બી સમજ રાખવા જેવી છે. થીટા 0 થી 90 ની વચ્ચે cos ધન છે, કાર્ય ધન છે. 90 વખતે કાર્ય 0 હશે. 90 ને 180 થાય, cos ઋણ, કાર્ય ઋણ આવશે. અને 180 એ cos 180 -1 તો કાર્ય થશે -FD. ઓકે, હવે આના પછી આપણે થિયરિટિકલ ડિટેલને ચેક. ઓકે, અહીંયા કાર્ય ઉર્જા, કાર્ય અને ગતિ ઉર્જાના ખ્યાલ વિશે વાત કરીએ. એમાં પહેલો ટોપિક આવે છે કાર્ય ઉર્જા પ્રમેય. તો આપણને જ્યારે ક્વેશ્ચન પૂછાય કે કાર્ય ઉર્જા પ્રમેય સમજાવો તો એની અંદર અહીંયા આપણે પહેલું તો આપણું ત્રીજા ચેપ્ટરનું ઇક્વેશન લખીશું જે અદિશ સ્વરૂપનું હશે. v² - u² = 2ax. x ના બદલે આ લોકોએ s લખ્યું છે. હવે એમાં 1/2 m વડે ગુણી કાઢીએ તો અહીંયા 1/2 m અહીંયા અથવા 1/2 m વડે ગુણી કાઢીએ બંને તરફ તો 1/2 m v² થશે, 1/2 m u² થશે. અહીંયા 1/2 કેન્સલ થઈ, 1/2 2 કેન્સલ થઈ જશે અને અહીંયા આવે m a s જે અહીંયા લખ્યું છે. હવે અહીંયા આ રિલેશન આવ્યું તો અહીંયા તમે સમજો ma એટલે બળ થાય, F બરાબર ma, તો F × s થાય. આ થઈ ગયું અદિશ સ્વરૂપનું એક ઇક્વેશન. હવે એને જો સદિશ સ્વરૂપે લખવું હોય તો સદિશ સ્વરૂપે આપણે લખીએ v² - u² = 2a⁻.d બાર. અહીંયા as હતું એ સદિશનો અદિશ ગુણાકાર થઈ ગયો, a⁻.d બાર છે. ફરીથી પાછું 1/2 વડે m/2 વડે ગુણીએ છીએ તો અહીંયા 1/2 mv², 1/2 mu² અને
ટુ કેન્સલ થઈ એમ એ બાર ડોટ ડી બાર. હવે એમ એ એટલે એફ થશે તો એફ બાર ડોટ ડી બાર આવી ગયું છે, જે આગળના જેવું જ ઇક્વેશન થશે. હવે અહીંયા આ ટોપિકમાં પહેલા ગતિ ઉર્જાની વ્યાખ્યા આપી છે. તો ગતિ ઉર્જાની વ્યાખ્યા થાય દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય. ફરી બતાવું છું, એમ વી સ્ક્વેર ને એનો મતલબ થાય દળ વેગનો ગુણ્યા વેગનો વર્ગ એનો ટોટલ ગુણાકાર એનું અડધું મૂલ્ય. એટલે અહીંયા બતાવ્યું છે કે આપણને જે બતાવ્યું છે શું બતાવ્યું છે, દળ વેગનો વર્ગ અને દળના ગુણાકારના અડધા મૂલ્ય જેટલું, એટલે કે ગતિ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજા શબ્દોમાં આ બાજુ જોઈએ તો બળ ગુણ્યા સ્થાનાંતર થયું છે અને બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય છે. ટૂંકમાં બે પદની સમજૂતી આપી છે. અહીંયા ગતિ ઉર્જા કોને કહેવાશે, તો ગતિ ઉર્જા કહેવાય દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય. જ્યારે કાર્ય કોને કહીશું તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય થશે. તો ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો આ આપણા માટે અંતિમ વેગ છે તો અંતિમ ગતિ ઉર્જા મળશે. આ યુ પ્રારંભિક વેગ છે તો આ પ્રારંભિક ગતિ ઉર્જા. એટલે અહીંયા શું લખ્યું છે કે આઈ બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા, કે એફ એટલે ફાઇનલ ગતિ ઉર્જા, અને આના બદલે કાર્ય વર્ક ડબલ્યુ લખી દીધું છે. આની સમજૂતી અહીંયા નીચે આપી શકીએ છીએ. કે આઈ એટલે પ્રારંભિક ગતિ ઉર્જા, કે એફ અંતિમ ગતિ ઉર્જા છે, અને ડબલ્યુ એટલે કાર્ય થશે. ઇન શોર્ટ પછી અહીંયા એક પ્રમેય લખવાનો, કાર્ય ઉર્જા પ્રમેય હશે. બહુ અગત્યનો ટોપિક છે, આગળ જતા આના ઉપર એક્ઝામ્પલ આવશે તો એ સમજ રાખજો. અહીંયા લખ્યું છે કણની ગતિ ઉર્જામાં, અહીંયા જે સ્ટેપ છે આને સ્ટેપ લખ્યું છે. કણની ગતિ ઉર્જામાં જે ફેરફાર થયો એટલે કે ફાઇનલ ગતિ ઉર્જા ઓછા ઇનિશિયલ ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનો જે ફેરફાર છે એ એના પર બળ વડે થતા કાર્ય જેટલો છે. તો આપણને સિમ્પલ ખ્યાલ આવવો જોઈએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ એના પર લાગતા બળ વડે થતા કાર્ય જેટલો છે. જે અહીંયા બતાવ્યું છે કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર એના પર લાગતા પરિણામી બળ વડે થતા કાર્ય જેટલો છે. આ અચળ બળ માટેની વાત કરી છે. સિમ્પલ ટોપિક છે, એક વખત દરેકને ખ્યાલ આવી જવો જોઈએ. આની અંદર લખાણમાં કઈ રીતે બતાવ્યું છે. પ્રારંભમાં આપણે ત્રીજા ચેપ્ટરના ઇક્વેશન v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x માં m/2 વડે ગુણી કાઢ્યા. તો એ આ રિલેશન આવશે, એમાં એમ એના બદલે એફ લખ્યું છે. જો સદિશ હોય તો શું લખીએ, v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a ડોટ ડી આવશે. એમાં પણ m/2 વડે ગુણીએ તો બી રિલેશન સેમ આવે. અહીંયા ગતિ ઉર્જાની પહેલી વ્યાખ્યા આપી. તો ગતિ ઉર્જાની વ્યાખ્યા દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય, જ્યારે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થશે. એ સ્ટેપને અહીંયા લખીએ તો આ પ્રારંભિક ગતિ ઉર્જા કે આઈ, આ અંતિમ ગતિ ઉર્જા કે એફ, અને આ વર્ક ડબલ્યુ થશે. ઓકે, અહીંયા ક્લિયર થાય આટલા સુધી. નેક્સ્ટ એના પછી સમજીએ કાર્ય ઉર્જા પ્રમેય વિશે લખીશું. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ એના પર લાગતા બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. ઓકે, અહીંયા કાર્યની વાત કરીએ તો કાર્યમાં આપણે જે ટેક્સ્ટબુક બેઝ લખવું હોય તો અહીંયા મેં તમને સમજાવ્યું એ જ પ્રમાણે આપણે વાત આવશે. પણ અહીંયા આપણને પહેલા હિન્ટમાં કહ્યું છે કે જુઓ એક બ્લોક છે, એના ઉપર એફ બળ લાગે છે જે સમસ્થિતિ સાથે થીટા કોણ છે બનાવે છે, અને એના કારણે બ્લોક ડી જેટલું ખસે છે. દેટ મીન્સ સ્થાનાંતર અહીંયા ડી જેટલું થયું, બળ આ ડાયરેક્શનમાં લાગે, બે વચ્ચેનો ખૂણો થીટા છે. અહીંયા બતાવ્યું છે એમ દળના પદાર્થ પર એફ બળ લાગે છે અને એના કારણે ડી સ્થાનાંતર થાય છે. નેક્સ્ટ અહીં બતાવ્યું ભાઈ તો કાર્ય કોને કહેવાય, તો કાર્ય થશે બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક. બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક એટલે એફ કોસ થીટા આવશે. એફ કોસ થીટા ઇન્ટુ ડી એને આપણે કાર્ય કહીશું. તો અહીંયા બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક ગુણ્યા સ્થાનાંતર. ફરી બતાવીએ છીએ કાર્ય કોને કહેવાશે, તો બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક અને સ્થાનાંતર એના ગુણાકારને કાર્ય કહ્યું છે. દેટ મીન્સ એફ કોસ થીટા ઇન્ટુ ડી બરાબર એફ બાર ડોટ ડી બાર. આ સ્ટેપ આપણને ખ્યાલ હોય, ડબલ્યુ બરાબર એફ કોસ થીટા ઇન્ટુ ડી અથવા એફ બાર ડોટ ડી બાર થશે. ઓકે, અહીંયા આપણને સિમ્પલ હિન્ટ આપી છે કે અલગ અલગ પોઈન્ટમાં કયા કન્ડિશનમાં બળ કેટલું થાય. તો પહેલી કન્ડિશન બતાવી, જો સ્થાનાંતર શૂન્ય હોય તો શું થાય. તો અહીંયા આપણે લખીએ સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય શૂન્ય જ આવે. સ્થાનાંતર શૂન્ય હોય તો કાર્ય શૂન્ય આવે. જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું, ઈંટની દિવાલ હોય એને આપણે ગમે એટલું બળ લગાડીએ પણ દિવાલ સ્થાનાંતર જ ના કરે તો કાર્ય શૂન્ય આવે. તો પહેલું ઉદાહરણ આપ્યું છે દિવાલનું. દિવાલને ધક્કો લગાવીએ, બળ લગાડીએ છીએ પણ કાર્ય થતું નથી કારણ કે સ્થાનાંતર નહીં થતું. બીજા એવા સંજોગો પણ આપ્યા છે જેમાં કાર્ય નહીં થતું. જેમ કે અહીં બતાવ્યું છે વેઇટ લિફ્ટર છે, એ પોતાનું વજન ખભા ઉપર ઉચકીને ઊભો રહે તો એ દરમિયાન કોઈ કાર્ય નહીં થાય. ભલે એના બળ લાગશે પણ એના પર કોઈ કાર્ય થશે નહીં. બીજી વસ્તુ છે કે ધારો કે કોઈ પદાર્થ સીધા રસ્તા પર ગતિ કરતો હોય તો ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે છે, લંબ લાગે છે, તો ગુરુત્વાકર્ષણ બળ લંબ લાગશે તો એ સિચ્યુએશનમાં પણ કાર્ય થશે નહીં, જેમ મેં તમને આગળ સમજાવ્યું છે. હવે એના પછી અહીંયા બતાવ્યું છે કે બીજી કઈ કન્ડિશનમાં કાર્ય શૂન્ય થાય છે.
તો જો અહીંયા સ્થાનાંતરમાં સિમ્પલ હિન્ટ આપી છે ત્રીજામાં કે ધારો કે બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય તો ખૂણો 90 થાય, અને ખૂણો 90 થાય તો cos 90 0 થાય, cos 90 0, તો કાર્યનું સૂત્ર છે w બરાબર mg cos 90, cos 90 0 થઈ જશે તો કાર્ય 0 થશે. જેમ કે અહીંયા ઉદાહરણ આપ્યું છે, કોઈ એક એક્ઝામ્પલમાં અહીંયા સમજાવવાનો ટ્રાય કર્યો છે. જેમ કે કેન્દ્રગામી બળની વાત કરીએ તો વર્તુળાકાર ગતિ થતી હોય તો સ્થાનાંતર વેગની દિશામાં થાય છે, સ્થાનાંતર વેગની દિશામાં, ધેટ મીન્સ આ ડાયરેક્શનમાં થતું હોય છે. અને જે બળ લાગે છે કેન્દ્ર તરફ છે તો બે વચ્ચેનો ખૂણો 90 થયો. હવે બે વચ્ચેનો ખૂણો 90 થયો ધેટ મીન્સ cos 90 0 થઈ જશે તો કાર્ય 0 આવશે. તો સમજવા જેવો પોઈન્ટ અહીંયા આવ્યો છે કે જ્યારે પણ વર્તુળાકાર ગતિ થતી હોય તો એ વખતે બળ કેન્દ્ર તરફ હશે, સ્થાનાંતર વેગની દિશામાં હશે, તો એ કન્ડિશનમાં કાર્ય 0 થશે. અને આવું ઉદાહરણ ક્યાં ક્યાં છે તો જેટલી બી વર્તુળાકાર ગતિ આવે એ બધામાં આ કન્ડિશન જોવા મળશે. અહીં બતાવ્યું છે ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે તો એ કન્ડિશનમાં પણ કોઈ કાર્ય નહીં થતું, કારણ કે સ્થાનાંતર સ્પર્શકની દિશામાં જોવા મળે છે તો એ કન્ડિશનમાં કોઈ કાર્ય થશે નહીં. આ આપણે સમજવાનો પોઈન્ટ છે. નેક્સ્ટ હવે એના પછી બતાવ્યું છે કઈ કન્ડિશનમાં કાર્ય કેટલું જોવા મળે છે. તો જુઓ, કાર્ય ધન ક્યારે હશે તો ખૂણો 0 થી 90 ની વચ્ચે હોય. સમજ રાખજો, ખૂણો 0 થી 90 ની વચ્ચે અથવા 90 થી ઓછો હોય તો એ કન્ડિશનમાં cos ધન હશે, પહેલા ચરણમાં હોય અને cos ધન હશે. ત્યાં cos ધન હોય તો કાર્ય ધન થાય. અહીં બતાવ્યું થીટા 0 થી 90 ની વચ્ચે હોય તો cos ધન હશે તો કાર્ય ધન થશે. અને થીટા 90 થી 180 ની વચ્ચે હોય તો બીજા ચરણમાં જાય, ત્યાં sin ધન હશે, cos ઋણ હશે તો કાર્ય ઋણ થાય. તો 90 થી 180 ની વચ્ચે હોય તો cos ઋણ હશે તો એ કન્ડિશનમાં કાર્ય ઋણ થશે. હવે અહીંયા બતાવ્યું થીટા 90 હોય તો કાર્ય 0 થાય, અને થીટા 180 હોય તો કાર્ય -1 ના આધારે લખીએ છીએ. તો આપણને આટલી સિમ્પલ સમજ હોવી જોઈએ કે જેથી કરીને એક્ઝામ્પલ અથવા થિયરીની પ્રોપર ખ્યાલ આપણને આવે. બીજું, કાર્યનો એકમ કયો છે? કાર્યનો ઉર્જાનો એકમ સરખો જ છે એટલે એનો જૂલ એકમ છે. એને m1 L2 T-2 પારિમાણિક સૂત્ર વડે લખી શકીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ છે કે કાર્યના આટલા ડિફરન્ટ એકમ છે જે ધ્યાન પર હોવા જોઈએ. કાર્યનો SI માં એકમ જૂલ છે, પણ કાર્યનો CGS માં એકમ અર્ગ થશે. એક અર્ગ એટલે 10⁻7 જૂલ છે. કાર્યનો સૌથી નાનામાં નાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે E ની કિંમત થશે 1.6 × 10⁻19 જૂલ થશે. કાર્યનો એકમ કેલેરી પણ આવે છે જે થર્મોડાયનેમિક્સમાં યુઝ થાય છે ઉષ્માગતિશાસ્ત્રમાં. તો 1 કેલેરી બરાબર 4.186 જૂલ થશે. કાર્યનો બીજો એકમ કિલોવોટ અવર પણ આવે છે અને એની વેલ્યુ આપણે પાવર સમજીશું ત્યારે ખ્યાલ આવશે. 3.6 × 10⁶ જૂલ જેટલું જોવા મળે છે. આ થઈ ગઈ કાર્યની ડિટેલ. થોડી સિમ્પલ ખ્યાલ આવે ને આપણે એને સમજી શકીએ છીએ.